તો બધા મિત્રોને જય દ્વારકાધીશ ને જય માં મોગલ. આપણે પાછા આવી ગયા છે રાયપુર. આપણે રાયપુરનું ભરવા વરવી છે અત્યારે કંપનીમાં. કંપનીનું નામ તો કંઈક અલગ પ્રકારનું છે, ઇંગ્લિશમાં બહુ વાંચતા નથી આવડતું આપણે ઇંગ્લિશ. અહીંથી રાયપુરનો માલ ભરવાનો છે. ભૂલા કાકા વયા ગયા છે, એકલા જ છે આપણે. ગાડી લોડિંગ ઉપર લગાડી દીધી, તમને બતાવું આપણે. હાલો તો આગળ મળીએ પાછા. ગાડીને બતા ખોલ નાખ્યા, ચાલુ કરે છે ભરવાનું અત્યારે. એક પોઈન્ટ ઉપર ગાડી ભરી લીધી છે અને લોકેશન મગાવ્યું તો અહીંયા એનો 2 કિલોમીટર છે તો બીજો પોઈન્ટ. પેલા પોઈન્ટે આવ્યો છે 21 ટન વજન આવ્યો છે પેલા પોઈન્ટે. હવે પાછો બીજા પોઈન્ટે ભરવા જાઉં હું. જેતપુર વાળો રોડ છે, રંગપર જેતપુર કા રંગપર વાળો રોડ છે. હાલો તો કંપની જઈને પાછા મળ્યા. આપણો બીજો દિવસ ઉગી ગયો છે મિત્રો. અત્યારે વાગ્યા છે 9:30. આપણી ગાડી ભરીને બાયણે કાઢી લીધી, જારી મારી લીધી છે, બત્તા બધું કમ્પ્લીટ કરી લીધું. જારી એકલે મારી છે. થાકી રહ્યો ત્યાં બેસી રહ્યો પીઠ પર. તડકો જેવો ને તેવો. હાલો તો ગાડી બાંધીને પાછા મળ્યા. મિત્રો તો આપણે ભરીને જારી મારી લીધી હતી. દાલપત્રું નાખવાનું બહુ ટ્રાય કરી પણ પડ્યું નહીં. પવન ફૂલ હતો, 2-3 ભાઈ ઉડી ગયું. મોટો હોય ને ટાટામાં નાખીને હું જાઉં હું ટ્રાન્સપોર્ટે, ડીઝલ ફૂલ કરાવીને ટ્રાન્સપોર્ટે જઈને ચોટીલા જાઉં ને પછી ભાઈ આવે છે ભેગા હાથ કરે, કાકા નથી આવતા. એટલે ત્યાં જઈને પછી ભાઈ આવે ને પછી હજી કરવાનું થાય દાલપત્રાવાળું. અત્યારે તો નહીં ભેગું થાય, કારણ કે હવે પવન છે ને એટલે નથી મેળ આવતો, ઉડી જાય દાલપત્રા. પછી આપણે દાલપત્રા એ ફોરા બહુ છે, નીકળી ગયા હા. આગની 30 કિલોમીટર જેવો પેટ્રોલ પંપ છે તિરુપતિમાં. આપણે વારે ફૂલ કરાવી, ત્યાં ફૂલ કરાવી ટાંકી, પછી શિવશક્તિમાં કાંટો કરાવશું. કાંટો વાટો કરાવી પછી જાઉં ટ્રાન્સપોર્ટર, પછી બનાવશું બેલ્ટી હાથમાં આવી જાય સીધા ચોટીલા જઈને ઓલો ભાઈ આવે છે એક દોસ્તાર જ છે, એ 2 જણા થઈને નાળા તરફ કરી. તો બીજું કામ છે ચોટીલા જઈને એક સાઈડ મિરર લેવાનો છે આવો ગોળ અને એક વડો, અને કાચ ઓલે ફેર તૂટી ગયો તો નાખવાનો છે. એવું બધું કામકાજ કરાવવાનું છે. હાલો તો આગળ મળીએ પાછા. આપણે મળી ગયા છે યુટ્યુબર. યુટ્યુબર ભાઈ ક્રિએટર જવાબ ના દિયો. અચ્છા ક્રિએટર ક્રિએટર મંડાણા છે ચા બનાવવામાં. રાજુભાઈ આવી ગયા હે. ભરતભાઈ ક્યાંનું ભર્યું? આયા રાજકોટ. હા ભરતભાઈ જાવામાં હે. વાહ, ચામુંડાની ચા. વાહ રે વાહ. The next day. ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ ને જય માં મોગલ. તો આપણે અત્યારે સવાર થયું છે એમપીમાં નાખ્યો છે. ગોધરામાં હતો સવારે, ડીઝલ ફૂલ કરાવી ટાંકી ત્યાં સવારે ઉઠ્યો હતો. અત્યારે બોર્ડર વેચ્યા હોય. સવારનો સીન કંઈક આવો છે. નાવાનું વેરું આપણે હજી આવ્યું નથી. મેળ આવે તો ઇન્દોર બપોરે પાર કરી જાય ને તો મારવાડીની એક હોટલ આવે અને પાણીનો નાવાની સુવિધા સારી હોય, નાહી લેવું ત્યાં. આપણે અમે પડ્યા જઈએ અત્યારે. નથી નાવાનું વેરું, નથી વાળ કપવાનું વેરું. બીજી થઈ ગયા છે મિત્રો, હા બીજી. તો આપણે મછલીયા ઘાટમાં આવી ગયા છે. ચાલુ થઈ ગયો છે મછલીયા ઘાટ. સીન છે મસ્તીનો. છાંટાઈ વખો ચાલુ થઈ ગયા છે. ડુંગર બહારથી બોલ્યો
સાચો ઘાટ તો મિત્રો નીચે છે. 6-7 મહિના થઈ ગયા બંધ કરી દીધો એને, 4 લાઈન ચાલુ કરી દીધો. પ્રખ્યાત છે આ મછલી ઘાટ એમપી નો. આટિયારો ઘાટ હતો આખો. પૈડા જાય છે અત્યારે. apa di itu orang makan jauh nanti buat mari ya kalau boleh aja kalau apa iya lagi orang bilang kalau mana kita lagi kan sudah kan oh itu orang kalau video kan kalau video sampai kalau sampai kan juga satu boleh તો આપણે ઇન્દોર બાયપાસમાં પહોંચી ગયા હોય. સિક્સ લાઇન હાઈવે है बाईपास. પૈડા જાય છે એમને ધીરે ધીરે. મિલિયા વાળું હે બધું એટલે આરામ આરામથી વહી જાય છે. મસ્ત મસ્ત બિલ્ડિંગો દેખાય છે. મિત્રો તો આપણે ઘાટમાં આવી ગયા છે પાછા. ઉતરવાનો હે આજુ ઘરે. રાજુભાઈ બેઠા આવે છે. હા રાજુભાઈ આ રિયા મોજે મોજ જો આ ઘાટ તમે મારા આગલા વિડીયોમાં જોયો જો હે. The next day. તો આપણે બીજો દિવસ પાછો ઉગી ગયો હે. નાગપુર બાયપાસમાં હે. મહારાષ્ટ્રની બોર્ડર ને એ બધું રાતના 4 થઈ ગયો હતો. બાયપાસમાં હે અત્યારે. જો માટીડો વયો આવે રોંગમાં. આપણે મીટર પર બંધ થઈ ગયું ધપડક છે. હા કાંટા બધા હતા ને એને ચોટી ગયા. 50 હાલતી હતી ને ચોટી ગયો કાંટો. અને આરપીએમમાં એમ જ છે. પૈડા જાય ધીરે ધીરે. હવે શિવશક્તિમાં ઊભા રહ્યો ને એની કંઈક કરાવશો હોય વાયરિંગ વાળાનું. એવું હે. આપણે તો અત્યારે છત્તીસગઢમાં એન્ટર થઈ ગયા હોય. મહારાષ્ટ્રની બોર્ડર ટપી ગયા. જંગલ એરિયો ચાલુ થયો હવે. ટાવર તો જ્યારે આવતું નથી. હજુ ભાઈ ભૂખ નથી લાગી ને? ના ભાઈ ભૂખ કાંઈ લાગે ભાઈ. તો વાંધો નહીં.
The next day. તો અત્યારના વાગ્યા છે મિત્રો 5. આપણે વહેલી સવારમાં રાયપુર અંતર કરી ગયા છે તો કે નોંધ નથી લાગતી આમાં કે આવી ગયા છે વહેલા કોઈ ઉઠ્યું નથી મોરમાં અંજવારો થઈ ગયો હવે તો આછું વાહે ગુજરાતની 3 ગાડીઓ પડ્યું છે લેબરને ફોન કર્યો હજી આવ્યા નથી આવે છે એમ કીધું આપણે ખાલી કરવા લગાડી દીધી છે શ્રી ગણેશ સાહેબ છે જે એક જ ઉતાર્યો છે સેમ્પલ આપણે બેઠા છે અંદર તો ગાડી બાડી ખાલી કરી લીધો મિત્રો આપણે ખાલી કરીને ટાણા તો હોટલે પડ્યા છે ભરવાનો ઓર્ડર આવે તો શું થાય હવે વરસાદ તો કાલનો બહુ જ નો છે આજ તો કંઈ હે નહીં હવે શું થાય ભરવાનું કદાચ જો ઓર્ડર આવે મેળ આવી જાય ચોખાનો મોરબીના જડી જાય તો આપણા કિસ્મત ખુલી જાય હાલો આપણે આ બ્લોગને આ એન્ડ કરી છે જો તમને મારા બ્લોગમાં મજા આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જણાવજો ક્યાં પૂગ્યો મારો બ્લોગ ને ક્યાંથી જોયો છે બધાએ તો હાલો બીજા નવા બ્લોગમાં મળીએ જય દ્વારકાધીશ ને જય માં મોગલ